મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે આજે પંચાંગ ઉપર એક નજર નાખીએ તો 12-10-2025 આજે રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરી તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરો. વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 આશ્વિન માસ કૃષ્ણ પક્ષ આજની ષષ્ઠી તિથિ જે 2:18 સુધી, પછી સપ્તમી ચાલુ થવાની. વરિયાન યોગ, વાણિજ કરણ અને મૃગશીર્ષા નક્ષત્ર. મિત્રો, આજનો ચંદ્રમાં મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજેના અભિજીત મુહૂર્ત 11:44 થી 12:30 સુધી અભિજીત મુહૂર્ત રહેશે અને આજના રાહુકાળ 4:28 થી 5:55 સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજના ગોચર બ્રહ્મની. તો ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, સૂર્ય અને શુક્ર કન્યા રાશિમાં, મંગળ બુધની યુતિ તુલા રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં યથાવત શનિદેવનું પરિભ્રમણ. મિત્રો, આ હતું આજનું ગોચર અને હવે આપણે આજના દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને કેવો દિવસ રહેશે, કઈ આરાધના ઉપાસના કરવાથી સફળતા પ્રાપ્ત થાય? તો મિત્રો, દરેક મારા વાલા જાતકોને નાના મોટા ઉપાય કરો અને જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મેળવો. પ્રથમ રાશિની વાત કરીએ મિત્રો, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો, મકાન સુખ, વાહન સુખ અને જમીન દલાલીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. એટલા જ પ્રમાણમાં તમારી વાણીમાં સુંદરતા પ્રાપ્ત થાય. આર્થિક પાસું તમારું મજબૂત થાય. આજે તમારા ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થવાના કારણે પણ એકંદરે દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થાય. માટે આજના દિવસમાં તમારે ઓમ હ્રીમ સૂર્ય નારાયણ નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનુષ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા કૌટુંબિક સાથને સહકાર મળો અને બેંક બેલેન્સમાં વધારો થાય. આજે તમારા દરેક નાના મોટા કોઈ જગ્યાએ તમે નાણાં આપેલા હોય તો તમારા નાણાં પરત આવવાના કારણે આજે તમારી દિવસમાં આનંદ અને ઉત્સાહ બની રહે. કુટુંબની અંદર વાતાવરણ તમારું શાંતિપૂર્ણ અને સુમેળભર્યું બની રહે. આજે કુટુંબિક કોઈ મિટિંગ હોય તેમાં તમારી સફળતા પ્રાપ્ત થાય. વ્હીલ વારસો પ્રોપર્ટીના ધંધામાં આજે તમારી સફળતા. નોકરી કે એ બાબતો હોય તો આજે જોઈ વિચારનો કાર્ય કરવા. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ હ્રીમ સૂર્ય નારાયણ નમઃ અને સાથે સાથે કુળદેવનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આજે તમે માત્ર ને માત્ર નાણાં પાછળ ભ્રમણ કરવાના. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. મિથુન રાશિના જાતકોને માત્ર પૈસો દેખાશે. આજે તમારા કુટુંબથી પણ તમને લાગણી ઊભી થવાની, પણ પૈસો તમારા માટે સર્વસ્વ બની રહેશે. પતિ પત્નીના સંબંધોમાં તેના કારણે તિરાડ ન પડે તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં દરેક કાર્યો સંતાન રિલેટેડ, ભાગ્ય રિલેટેડ, પત્ની રિલેટેડ, લાભની બાબતોમાં સુંદરતા પ્રાપ્ત થાય. પણ માત્ર તમે આને પૈસાને મહત્વ ના આપતા. જો પૈસાને મહત્વ આપ્યું તો તમારા સંબંધોમાં તિરાડ ઊભી થાય, કૌટુંબિક વાદ વિવાદ થાય. માટે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની સાથે સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર પણ કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. મિત્રો, આ ગજકેસરી યોગ તમારા 12મા સ્થાને ભ્રમણ થાય. નાણાકીય તકલીફ ઊભી થવાની, માનસિક ચિંતા ઊભી થાય. હઠાગ્રહતા છોડજો. જો તમે હઠાગ્રહતા ના છોડી તો સમજવાનું કે તમારા જીવનમાં તિરાડ ઊભી થાય. પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ બૃહસ્પતિ નમઃનો મંત્ર કરો. વાત કરીશું મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં દરેક લાભ મળવાના. ધંધાકીય લાભ મળવાના, પતિ પત્નીના લાભ મળવાના. આજના દિવસમાં સંતાન તરફથી તમારી સુંદરતા પ્રાપ્ત થાય. માટે તમે આજે સૂર્યનારાયણ જળ પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજકેસરી યોગ. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને તમારા પરિવારના માટે તમે આજે ખર્ચ કરવાના. તો પરિવારના રિલેટેડ કોઈ પણ કાર્ય હોય તેમાં તમારી સુંદરતા પ્રાપ્ત થાય. માટે તમે આજે ઓમ હ્રીમ
સૂર્યાય નમઃના મંત્ર કરી અને ચંદ્રદેવની આરાધના કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા ભાગ્યની ઉન્નતિ થાય, પિતાના સાથ ને સહકાર મળે, પિતા તરફથી તમને નાની બાબતોનો સાથ ને સહકાર મળે. આજના દિવસમાં ધાર્મિક કાર્ય પાછળ ખર્ચ થાય, સામાજિક કાર્યોમાં જવાના કારણે આજના દિવસમાં તમારી સુંદરતા પ્રાપ્ત થાય, માન સન્માન ને મુકુટ મળી રહે. માટે આજના દિવસમાં તમે હોમ કુલ દેવતાભ્યો નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો કચકી છે. આજે તમારા દરેક કાર્યોમાં નાણાકીય પ્રશ્નો ઉભા થવાના, ભાગ્યની હાનિ થાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારજો. જમીન દલાઈના કાર્યો કરવામાં પણ વિચારવાનું, પ્રોપર્ટીના રિલેટેડ કાર્યો ન કરવા, કૌટુંબિક વાદ વિવાદ ના થાય તેવા પણ કાર્યો ન કરવા. તો આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિ. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુણ. આજે તમારા દિવસમાં સૌંદર્ય પ્રાપ્ત થાય, પેટને લગતા રોગો હોય તેમાં સફળતા મળવાના કારણે દિવસ આનંદ ઉત્સવ, પતિ પત્નીનો સાથ ને સહકાર મળે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવાનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો કચકી છે. મિત્રો આજે પતિ પત્નીની બાબતોમાં થોડી તકલીફ ઊભી થાય, વાદ વિવાદ ન કરવા, હઠાગ્રતા નહીં કરવું, પત્નીના કહેવામાં રહેજો, નહીતર ઘરમાં કલેશ ને કંકાસ ઉભો થાય. તેના માટે તમારે આજે હોમ રીમ ચંદ્રમશે નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો કચકી છે. મિત્રો આજના દિવસમાં સંતાન રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમારું સોલ્યુશન આવે. આજના દિવસમાં સંતાનથી લાભ થાય અને સંતાનના પ્રશ્ન સોલ્વ થવાના કારણે તમારા દિવસમાં આનંદ ને ઉત્સાહ થાય. પણ કોઈ પણ કાર્ય વિચારીને કરવા. ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના બાબતોમાં કાર્ય કરવા, માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો. આજના દિવસમાં મનમાં આવેગનો ઉત્સાહ રહેવાના કારણે આજે તમારા કુટુંબિક સંબંધોમાં તિરાડો ઊભી થાય. તેના માટે તમારે આજના દિવસમાં મન ઉપર કંટ્રોલ રાખીને દિવસ પસાર કરશો, એટલો આપનો દિવસ સુંદરતા ભરો રહેશે. માટે મીન રાશિના જાતકો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. અને હવે આપણે ફરી મળીશું આ ચરણમાં જગ્યાએ જેમાં જય શ્રી કૃષ્ણ.